અને હવે સીધા જઈએ ભાવનગર, જ્યાં નેસડા ગામે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। ભારે વરસાદ બાદ નેસડા ગામે પાણી ભરાઈ ગયા છે, હાલાકી સર્જાઈ છે, લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે તો કેટલાય રસ્તા છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નેસડા ગામે અત્યારે જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી જોવા મળે છે। સંદેશ ન્યૂઝની ટીમ ભાવનગરના નેસડા ગામે પહોંચી છે, જ્યાં જુઓ ત્યાં નેસડા ગામે અત્યારે માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વોકળામાં પણ ભરપૂર પાણીની આવક થઈ ગઈ છે। તો ભાવનગર જિલ્લામાં અનરાધાર વરસાદ ગત રોજથી શરૂ થયો છે। વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભાવનગરના નેસડાથી હિરેન રાવલ સંવાદદાતા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિરેન, ગત રોજથી જ વરસાદની શરૂઆત મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી, જેમાં જે પંથક છે જે આખો અત્યારે પાણીમાં ગરકાવ થયેલો છે। છેલ્લા 2 દિવસથી જે પ્રકારે વરસાદ ભાવનગરના સમગ્ર જિલ્લાની અંદર વરસી રહ્યો છે ને એના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે। ક્યાંક તો ક્યાંક જે વોકળા છે એની અંદર પણ પાણીની આવક ભરપૂર પ્રમાણમાં જોવા મળી રહી છે। આજે સવારથી પણ ફરીથી વલભીપુર, ઉમરાળા, ભાવનગર અને મહુવા આસપાસના જે વિસ્તારો છે, શિહોર તાલુકો છે, આ તાલુકાઓની અંદર વરસાદની પરિસ્થિતિ ફરીથી એક વખત વરસાદ શરૂ થયો છે। 2 તાલુકાઓ એટલે કે ઉમરાળા અને વલભીપુરમાં લગભગ 3 ઇંચથી 4 ઇંચ જેટલો વરસાદ છે એ માત્ર 2 કલાકમાં એટલે કે 10 વાગ્યા સુધીમાં જ પડ્યો છે। આ દ્રશ્યો છે કે જે ઉપરવાસમાં એટલે કે શિહોર અને આસપાસના વિસ્તારમાંથી જે પાણી આવે છે એ આ નેસડા ગામ પાસે પાણી પહોંચી રહ્યું છે અને એના કારણે ક્યાંક આ પરિસ્થિતિ, જો કે સ્થાનિકોનું કહેવું છે કે ગઈકાલ કરતાં હજુ પાણી આ ઓછું થયું છે। જે સ્થાનિકો છે એમની સાથે વાત કરીશું, શું સ્થિતિ છે। આ અહીંયા પહોંચેલા છે લોકો, જે ગામ છે નેસડા ત્યાંના જ લોકો છે। ગઈકાલથી વરસાદ સતત આ પ્રકારે વરસી રહ્યું છે। પાણી જે આવે છે કયા વિસ્તારમાંથી આવી રહ્યું છે અત્યારે આ પાણી, અને આગળ કઈ બાજુ જાય છે? શિહોર વિસ્તારમાંથી આપણે નજીક શિહોર પડે, શિહોર આપણે અમારે કહારો કહેવાય તળાવ, એ તળાવમાંથી પાણી અત્યારે અમારે ખારમાં જઈ રહ્યું છે। એટલે આમ અત્યારે તો ધીમું પડી ગયું છે, પણ કાલે ફૂલ વધારે પડતું આવતું હતું। બસ એ અત્યારે અમે જોઈ રહ્યા છીએ અને ન્યૂઝવાળા કહે છે અમને। સ્વાભાવિક રીતે આ જે નેસડા અને આસપાસનો વિસ્તાર છે ત્યાં આજે સવારથી પણ વરસાદની શરૂઆત થઈ છે, એટલે સ્વાભાવિક રીતે આ પાણીનું સ્તર હજુ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે। કારણ કે ઉપર એટલે કે શિહોરનો જે વિસ્તાર છે, બીજી તરફ વલભીપુર અને ઉમરાળા બાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ પાણી જે છે સતત વરસાદ વરસી રહ્યો છે। તો આ પાણી જે તરફ જઈ રહ્યું છે એ અહીંયાથી તળાવ જે છે એ તળાવ પણ બતાવીશું કે આ તળાવ સંપૂર્ણ અહીંયા ભરાઈ ચૂક્યું છે અને આ તળાવમાંથી આ પાણી છે એ આગળ એટલે કે ભાવનગરનો ઘોઘાનો દરિયો જે કહેવાય છે, ખાડી વિસ્તાર છે, એ ખાડી વિસ્તારની અંદર આ પાણી જે છે એ ત્યાં પહોંચે છે અને આ ઉપર એટલે કે શિહોરના ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે એ આ તળાવમાં સ્ટોર થાય છે અને આ તળાવમાં થઈ અને તે ભાવનગર શહેર વચ્ચે થઈ ઘોઘા તરફ જાય છે, એ પ્રકારે સ્થાનિકોનું કહેવું છે। છેલ્લા 2 દિવસમાં અવિરત પડી રહેલા વરસાદને કારણે આ પરિસ્થિતિ આ વિસ્તારની અંદર અત્યારે જોવા મળી રહી છે। હજુ પણ દિવસભર જે વાતાવરણ છે એ વાતાવરણ જોતાં લાગે છે કે આજે પણ વરસાદ આ વિસ્તારની અંદર સતત વરસી રહ્યો છે। સવારથી શરૂ થયેલા વરસાદને કારણે ભાવનગર શહેર હોય કે વલભીપુરથી ભાવનગર એટલે કે ધંધુકાને જે જોડતો રસ્તો છે પીપળિયા પાસેનો, એ રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે। ઓવરઓલ જોઈએ તો ભાવનગર જિલ્લાના લગભગ 13થી 14 જેટલા નાના મોટા રસ્તાઓ છે, જેમાં 2 સ્ટેટ હાઈવેનો પણ સમાવેશ થાય છે, જે વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે। આભાર માહિતી માટે। એટલે કે ભાવનગરમાં જે વરસાદ વરસ્યો છે જેના કારણે લોકોને નુકસાની વેઠવાની નોબત આવી છે।